આજે હું તમારી સાથે ગુજરાતના ટોપ 6 રિચેસ્ટ પર્સનની વાત કરીશ. M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ હમણાં થોડા સમય પહેલાં જાહેર થયું અને અમે સુરતના ટોપ 9 વિશે તમારી સાથે વાત પણ કરેલી. આજે હું તમારી સાથે ગુજરાતના ટોપ 6 રિચેસ્ટ પર્સનની વાત કરીશ. ગૌતમ અદાણી પહેલા નંબર ઉપર છે, એ તો બધાને ખબર જ છે, પણ બાકીના 5 કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ હમણાં થોડા સમય પહેલાં જ્યારે જાહેર થયું ત્યારે દેશમાં સૌથી ધનિક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીનું નામ હતું અને સેકન્ડ નંબર ઉપર ગૌતમ અદાણીનું નામ હતું. હવે આજે હું તમારી સાથે વાત કરીશ કે ગુજરાતના ટોપ 6 કોણ છે રિચેસ્ટ પર્સન. તો પહેલા નંબર પર ગૌતમ અદાણી છે, બીજા નંબર પર પંકજ પટેલ છે, ત્રીજા નંબર પર સમીર મહેતા છે, ચોથા નંબર પર સુધીર મહેતા છે, પાંચમા નંબર પર વાપીના શાહિદ બિલખિયા છે અને છઠ્ઠા નંબર પર કરશન પટેલ છે. હવે ગૌતમ અદાણીની જે નેટવર્ક છે એ 8.14 લાખ કરોડ છે, પંકજ પટેલની 84,510 કરોડ, સમીર મહેતાની 62,200 કરોડ, સુધીર મહેતા 62,200 કરોડ, શાહિદ બિલખિયાની 55,130 કરોડ અને કરશન પટેલ છઠ્ઠા નંબર ઉપર છે. હવે તમને થોડીક વિગત આપી દઉં તો ગૌતમ અદાણી વિશે બધા જાણે જ છે કે ઇન્ડિયાના સેકન્ડ નંબરના રિચેસ્ટ પર્સન છે, પણ થોડીક તમને એમના વિશે વાત કરી દઉં કે એનર્જી, પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ, સિમેન્ટ, બધા જ બિઝનેસની અંદર ગૌતમ અદાણી છે. અને ગૌતમ અદાણીના હમણાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈની અંદર એરપોર્ટનું ઉદ્ઘાટન બી કર્યું, જે આખું ડિજિટલ એરપોર્ટ છે. સેકન્ડ નંબર પર જે પંકજ પટેલ છે એમની વાત કરું તો ઝાયડસ લાઈફ સાયન્સના તેઓ ચેરમેન છે અને ઇનોવેશન અને હેલ્થ કેરની અંદર આ કંપનીનું ગ્લોબલ પ્રેઝન્સ છે, એટલે ફાર્માની સાથે જોડાયેલી આ કંપની છે. ત્રીજા નંબર પર જે સમીર મહેતા છે એ ટોરન્ટ ગ્રુપની સાથે સંકળાયેલા છે અને આ ટોરન્ટ ગ્રુપ છે એ ગેસ, પાવર અને ફાર્મામાં બહુ જાણીતી કંપની છે. ટોરન્ટ પાવર, ટોરન્ટ ફાર્મા આ જાણીતી ગુજરાતની કંપનીઓ છે. અને સુધીર મહેતા પણ સેમ જ છે, ટોરન્ટ ગ્રુપ સાથે સંકળાયેલા છે, એમનો પણ ગેસ, પાવર અને ફાર્માનો બિઝનેસ છે. પાંચમા નંબર ઉપર શાહિદ બિલખિયા છે, જેઓ મેરિલ લાઈફ સાયન્સના ફાઉન્ડર છે અને ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ તેઓ 100 દેશોની અંદર વેચે છે. હવે આ શાહિદ બિલખિયા છે એ વાપીના છે અને વાપીમાં એમનું બિલખિયા ગ્રુપ છે. બિલખિયા ગ્રુપ બહુ જ સન્માનીય અને બહુ જાણીતું નામ છે. ગફુર બિલખિયા આ કંપનીના જે મેઇન બોસ હતા એ પહેલાં હિન્દુસ્તાન ઇન્ક કંપની તરીકે બહુ જાણીતું નામ હતું અને ગફુર બિલખિયાને બાપુજી તરીકે બધા જ ઓળખતા હતા, એટલું એમનું ફેમસ નામ છે. અને એમના પરિવારમાંથી આ શાહિદ બિલખિયા આ મેરિલ લાઈફ સાયન્સ ચલાવી રહ્યા છે. અને છઠ્ઠા નંબર ઉપર કરશન પટેલ છે. કરશન પટેલ નિરમા કંપનીના ચેરમેન છે અને મલ્ટીનેશનલ કંપનીઓને FMCGમાં ટક્કર આપવા માટે કરશન પટેલનું નામ બહુ જાણીતું છે કે જ્યાં સાબુ ને એ બધી વસ્તુઓમાં હિન્દુસ્તાન લીવર જેવી મોટી કંપનીઓનું માર્કેટ શેરની વચ્ચે એક સ્થાનિક દેશી લેવલની કંપનીએ મોટી ટક્કર આપી પાવડર, સાબુ આ બધામાં. અને એ રીતના કરશન પટેલ એક બહુ જાણીતું નામ છે. અને અમદાવાદની અંદર નિરમા ઇન્સ્ટિટ્યૂટ એટલે આખી નિરમા યુનિવર્સિટી એમણે ઊભી કરી છે, જેમાં એન્જિનિયરિંગથી માંડીને બધા જ સેક્ટરની અંદર ભણાવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.